हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, શું તમે પણ રોજ સવારે નાસ્તામાં પૌવા, ઇડલી અને પરોઠા ખાઈને કંટાળી ગયા છો? તો ચાલો આજે આપણે જોઈ લઈએ ફક્ત 15 જ મિનિટમાં બની જતા હેલ્ધી મોર્નિંગ બ્રેકફાસ્ટ સેવઈ ઉપમા એટલે કે વર્મિસેલી ઉપમાની રેસીપીને। અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે સેવઈ ઉપમા બનાવીએ ત્યારે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો ઉપમા એકદમ સરસ છૂટો છૂટો બને છે। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ હેલ્ધી મોર્નિંગ બ્રેકફાસ્ટ રેસીપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ એમની વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્योंकि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી बहुत ही खूबसूरत है। વર્મિસેલી ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં તો એક કડાઈમાં આપણે 1 ટીસ્પૂન ઘી લઈ લેશું અને તેમાં આપણે 1 કપ વર્મિસેલી એટલે કે જે સેવઈ આવે છે તેને એડ કરી દેશું અને તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સેવઈનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું। અને અરાઉન્ડ 3 થી 4 મિનિટ જેવું શેકાયા બાદ સેવ છે તે સરસ લાઇટ બ્રાઉન શેકાઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ સેવને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું। ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે 3 કપ જેટલું પાણી લઈ તેને પ્રોપરલી બોઇલ કરી લઈશું અને તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં શેકેલી ઠંડી કરેલી સેવઈ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ સેવઈને આપણે 3 મિનિટ જેવી બોઇલ કરી લેશું। અહીંયા ખાસ ધ્યાન રાખશું કે સેવઈને આપણે ઓવરકુક નથી કરવાની, 80 to 85% જેટલી કૂક કરવાની છે। અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે ઉપમા બનાવો ત્યારે સેવઈને તમે આ રીતના શેકીને જ બોઇલ કરજો, જેથી કરીને તમારો ઉપમા છે તે એકદમ સરસ છૂટો છૂટો બનશે। અને અરાઉન્ડ 3 મિનિટ જેવું બોઇલ કર્યા બાદ આપણે ચેક કરી લઈએ। સેવઈ છે સરસ બોઇલ થઈ ગઈ છે, તો હવે તરત જ આપણે તેને બોઇલિંગ વોટરમાંથી નીકાળી દઈશું અને ત્યારબાદ તેના પર થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું, જેથી કરીને સેવઈની જે કેરી ઓવર કુકિંગ પ્રોસેસ છે તે બંધ થઈ જાય। ત્યારબાદ નોનસ્ટિક કઢાઈમાં આપણે 2 ટીસ્પૂન ઘી લઈ લેશું અને તેમાં આપણે 2 ટેબલસ્પૂન શેંગદાણા લઈ લેશું અને તેને ગેસની લો ફ્લેમ પર શેંગદાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેશું। અને ફ્રેન્ડ્સ, આ ઉપમાને તમારે ઘીને બદલે તેલમાં બનાવવો હોય તો તમે તેમાં પણ બનાવી શકો છો। અને શેંગદાણાનો કલર ચેન્જ થાય અને તે ચટકવા લાગે એટલે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। ત્યારબાદ આપણે 5 થી 6 નંગ જેટલા કાજુને અડધા ટુકડા કરી અને તેને લઈ લેશું અને તેને પણ ગેસની લો ફ્લેમ પર કાજુ લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી શેકી લેશું। તો કાજુ સરસ લાઇટ પિંક શેકાઈ ગયા છે, તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં હાફ ટીસ્પૂન રાઈ લઈ લેશું। રાઈ ફૂટવા લાગ્યા એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન અડદની દાળ લઈ લેશું, હાફ ટીસ્પૂન ચણાની દાળ લઈ લેશું અને બંનેને ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ જેવી શેકી લેશું। ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું, 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 1 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને લઈ લેશું અને ગેસની લો ફ્લેમ પર કાંદા ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેશું। અને કાંદા સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 નંગ લીલા મરચાંને આ રીતના સ્લીટ કટ કરીને એડ કરી દઈશું। 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને લઈ લેશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી અને ફરી બધું આપણે 1 મિનિટ જેવું સોતે કરી લેશું। અને ત્યારબાદ આપણે તેમાં
અરાઉન્ડ 2 થી 3 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા ગાજર લઈ લેશું, 3 ટેબલસ્પૂન જેટલા ક્યુબ કટ કરેલા કેપ્સિકમ લઈ લેશું, 2 ટેબલસ્પૂન જેટલા લીલા વટાણા લઈ લેશું અને 2 ટેબલસ્પૂન બારીક સમારેલી ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સ લઈ લેશું ને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. પણ નમક એડ કરતી વખતે યાદ રાખવાનું કે સેવઈને આપણે બોઇલ કરતી વખતે તેમાં પણ નમક એડ કરેલું છે. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધું જ આપણે 3 મિનિટ જેવું કૂક કરી લેશું. અને 3 મિનિટ બાદ બધા વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે. તો આપણે તેને ઓવરકૂક નહીં કરીએ, કેમ કે ઉપમામાં થોડો તેનો ક્રન્ચી ટેસ્ટ આવે તો તેને ખાવાની મજા આવે છે. તો હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં શેકેલા શિંગદાણા એડ કરી દઈશું, શેકેલા કાજુ એડ કરી દઈશું અને બોઇલ કરેલી સેવઈને એડ કરી દઈશું. અને આપ જોઈ શકો છો તે એકદમ સરસ છૂટી છૂટી છે. અને હળવા હાથે તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આપણો સેવઈ ઉપમા છે તે એકદમ સરસ છૂટો છૂટો બન્યો છે, બિલકુલ પણ ચોટેલો નથી બન્યો. તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમા ગરમ ઉપમાને ગરમા ગરમ ચાય સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ફક્ત 15 જ મિનિટમાં સવારના નાસ્તા માટે બની જતો સેવઈ ઉપમા. તો આ વર્મિસેલી ઉપમાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.